વસ્તુ મગજમાં ઉતારી લેજો, હું આજ શું કરું છું, મારે કાલ શું કરવાનું છે, એ કાલનું મારે અહીંયા આવ્યા પહેલા મારે કઈ રીતના કરવાનું છે, બરોબર? એ ન સમજાય તો મને પૂછી લેજો, બાકી થિયરીમાં આપણે લખેલું જ છે, બરોબર? હવે આપણે હીરો બનાવી છીએ, બરોબર? મહિનો મહિનો કેમ લાગે છે એ મને એક નથી સમજાતું. એક ના એક હીરામાં મહિનો કેમ વયો જાય? આમ ઘૂસતો મારે, ત્યાંથી આમથી ગયું આમ ઘૂસતો મારે, પાછું નીચે જ ઘૂસતો મારે. કઈ રીતના થાય છે મહિનો? તમે જે કામ કરો છો એ 4 કલાકનો હીરો છે. કેટલી? 4 કલાકનો કારીગર માટે. હાલો આપણે શીખવી છીએ 4 કલાક નહીં, 4 દિવસ નહીં, 8 દિવસ આપ્યા, હાલો 10 દિવસ આપ્યા, હાલો એનથી વધારે તો નો જાય ને ટાઈમ. અને ખાસ ઈ લોકોને જેને એક એક હીરો બનાવી નાખ્યો છે એને કેમ ટાઈમ લાગે છે? જેને બધી વસ્તુ સમજાય છે શું કરવાનું છે, આપણે કઈ રીતના કરવાનું છે, કઈ જગ્યાએ કામ કરવાનું છે, તો એને કેમ ટાઈમ લાગે છે એટલો બધો લાંબો? કોઈને કઈ મનમાં ડાઉટ હોય, પ્રશ્ન હોય તોય પૂછજો મને. છે કોઈને વાર કઈ રીતના લાગે તો આપણે એનું સોલ્યુશન આપી ને. છે કોઈને મનમાં કે ભાઈ આ વસ્તુથી મારે વાર લાગે છે? કોઈને ન હોય એ વસ્તુનું તો ટાઈમે એવો નીકળવો પડે ને. વાર ન લાગવી જોઈએ ને. હું કહું ક્યાં તમારે વાર લાગે છે? એક એક તેલ કાપીને આપણે માપી છીએ ને ત્યાં વાર લાગે છે. આપણે 2 તેલ કાપીને માપી છીએ, કાં તો મોટું કદે. હા, મોટું આપણે ટ્રિપલ એક્સ શીખવા આવ્યા છીએ, મોટું થઈ જાય બરોબર, એ શબ્દ જ ન આવવો જોઈએ આપણી પાસે. જ્યાં લગી આવશે ને ત્યાં લગી તમે ઝીરો છો. શું છો? ઝીરો. તમે 1% નથી શીખ્યા. જ્યાં લગી આપણેથી કોઈ પણ ફેસેટ તેલ ભાલો તરખુણિયા મોટું થાય એ ઝીરો કહેવાય. આપણને ખબર છે આપણે કેટલું હાંકવાનું છે, છતાંય મોટું થઈ જાય. હું કેમ મોટું થાય? આપણા હાથથી જ આપણે કામ કરવી જોઈએ ને. આપણે કોકના હાથથી જ નથી કરતા, આપણો હાથ છે ને. તો મોટું કઈ રીતના થઈ જાય? એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ તમારી શરૂઆત છે. આગળ જતા આપણે માઇક્રોમાં કામ કરવાનું આવશે. માઇક્રોમાં એટલે કે તમારે ખાલી હવામાં ઘૂંટાણ કરવાનું આવશે કે જેમાં તમારું તરખુણિયા જે ફિક્સ છે એ તરખુણિયું તમને ગ્રેડરે ઘૂંટવા આપ્યું, બરોબર? તો એ ખાલી બેઠું જ ઘૂંટાવવું જોઈએ, હલવું ન જોઈએ. નો ધારમાંથી ચોટવું જોઈએ, નો ટીકમાંથી લાંબુ થવું જોઈએ. બેઠે બેઠું ઘૂંટાણ થવું જોઈએ. ઈ જ્યારે થઈ જશે ને ત્યારે તમે કારીગર થઈ જાઓ, પાક્કા કારીગર. એ તરખુણિયું એક ભાલો હોય, કોઈ પણ વસ્તુ તમારથી બેઠું જે ચળ કે સારી કે કોઈ પણ વસ્તુ હોય ઈ આપણે બેઠું સેટ કરીને 20 લેવલ હરણ લેવલ કરીને બેઠું હરણમાં ખાલી ઘૂંટાણ થઈ જાય ને આપણીથી કે કોઈ પણ વસ્તુ મોટી ન થાય. ભાલો ઘૂંટતા હોય તો ધારમાં ખુલે નહીં અથવા ટીક ન ફાટે, એમને ઘૂંટાણ થઈ જાય, બરોબર? ત્યારે આપણે પાક્કા કારીગર થાવ. આપણે અહીંયા 6
6, 7, 8 ની ધારથી કામ કરવી છે. બહાર આપણે કેટલી ધારથી કામ કરવાનું આવશે? 2.5, 3, 3.5, 4, વધીને 4.5, જે આપણે એક્સેલમાં હાલે ઈ ધારથી કામ કરવામાં આવશે. તો આપણે અહીંયા હીરો ઉડાડવી છે એ 7 ની ધારમાં, આપણું ન્યા કઈ રીતના કરીશું ઈ વિચારવાનું છે. આપણે બધાને પેરામીટર પ્રમાણે કામ કરવાનું છે. પહેલો હીરો એક્સેલ બનાવવાનો છે આપણે, ઈ માઇન્ડસેટ થી કામ કરવાનું છે. ઈઝી તો બનશે ને? નહીં બને તો એટલીસ્ટ આપણે ટ્રાય તો કરીએ ને. એટલે આ વસ્તુ આપણે બળ કરીને નથી કરવાનું, ખાલી હું માઇન્ડ થી કામ કરવાનું છે. બળ કરવા વાળા સવાણીમાં છે જ તેમ આજે 150-200 હીરાના તળિયા કા પેલ ઠોકી દે. આપણે એ નથી કરવાનું. આપણે 2 દિવસે નિરાતે હીરો બનાવવાનો છે, પણ હીરો એવો બનાવવાનો છે કે ઈ 4 દી 200-200 બનાવે તોય આપણને નો આંબી શકે. આપણી વેલ્યુ છે. અત્યારે છેલ્લા 3 વર્ષથી સીવીડી ઘણું આવી ગયું છે, એમાં વજનની વેલ્યુ એટલી બધી નથી, પણ જે રિયલ હીરા છે ને એની 99 ગણી. જે 5 કેરેટ નો હીરો સીવીડી નો હોય ને 5 કેરેટ નો રિયલ હોય ને, મલ્ટીપ્લાય 99 કરી દેવાના, એટલા રૂપિયાનો હીરો થાય. એમાં 1 સેન્ટ નાનો થતો હોય ને તો સીધા 50,000, લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા એટલી નુકસાની થતી હોય. એ ડોલર ઉપર હાલતું હોય આખો રેશિયો. કે આપણે સમજી લો કેરેટ નો હીરો માંગ્યો છે, બરોબર? કેટલાનો? કેરેટ નો હીરો માંગ્યો છે. તો શું તમને કે કેરેટ નો હીરો આપણો હોય ને, કેરેટ નો, તો એ સમથિંગ એમ સમજી લો ને કે VS પેરેટી નો હોય અને EF કલર નો હોય, તો એની વેલ્યુ આપણે $10,000 થી $12,000 ની હોય. કેટલી? $10,000 થી $12,000. તો ઈ આપણે કેરેટ નો પોઈન્ટ આવે. શું આવે? પોઈન્ટ. એ કેરેટ નો પોઈન્ટ આપણી મિસ્ટેક થી કેરેટ નો પોઈન્ટ આપણીથી તૂટી ગયો તો સીધા $2,000 થી $3,000 માઇનસ જતા હોય. કેટલા? $3,000 એટલે કેટલા રૂપિયા થયા? 2.5 લાખ રૂપિયા જેવા થયા ને. હવે શેઠ ને 2.5 લાખ ની નુકસાની જાય એને પોહાવાનું છે? નુકસાની જાય તો એ તમારે કાપી શકે ને. હવે એની જગ્યાએ આપણે 96 નો માંગ્યો છે ને એને કેરેટ નો બેહાડી દીધો, સેમ ડોલર પ્લસ થયા, $3,000 પ્લસ છે. શેઠ ને 2.5 લાખ ની પ્રોફિટ થયું, એ તમને 50,000 કેમ ન આપી શકે? આપી શકે ને. આપણે ઈ વેલ્યુ એડ કરતા શીખવાનું છે. હું એવો કે તમે એવો, નુકસાની કોઈને ન પોહાય. આપણે હરેકૃષ્ણમાં તમે સાંભળ્યું છે 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ સુધી પગાર આવતા, પણ એ કઈ 500 હીરા નો ગઈ નાખતા, એ વેલ્યુ એડ કરતા, એ ડોલર પ્લસ કરતા. જે છે એમાં ને એમાં મારે વેલ્યુ એડ કઈ રીતના કરવી, પ્લસ કઈ રીતના કરવો, હીરો ડોલર પ્લસ, એનાથી એને પગાર આવતો. અત્યારે સીવીડી આવી ગયું છે એટલે વજનનું મહત્વ આવી ગયું છે સીવીડી માં. રિયલમાં તો છે જ,
સીવીડી 2 સેન્ટ 3 સેન્ટ સુધી પૂછવાય નહીં જવાનું, કરી નાખે છે. પણ રિયલમાં તમારે 2 દોરા નાનો કરવો હોય તો ફીણ આવી જાય, કારણ કે એની વેલ્યુ જ એટલી છે. આપણે હીરો 2 લેબમાં આપણો સર્ટિફિકેટ થાય છે. એક જીઆઈએસ છે જેમાં ઓરિજિનલ હીરા અને આઈજીઆઈ છે એમાં સીવીડી. હવે જીઆઈએમ માં જે જાય છે, જીઆઈએમ નું ફૂલ ફોર્મ છે જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા, બરોબર? એ બધા એમાં સર્ટિફિકેટ થાય છે. હવે આપણે હીરો બનાવીને આપ્યો, બરોબર, છેઠે સર્ટિફિકેટમાં મૂક્યો. હવે કેરેટે 3 થી 5,000 સુધીના રૂપિયા લે છે. કેરેટે 3 થી 5,000. આપણે બનાવીની મજૂરી નથી થતી ને એટલા ઈ લોકો સર્ટિફિકેટ આપવાના લે છે કે તમારો આ કલર છે, આ પેરિટી છે, આ વજન છે, XYZ. એનાથી માર્કેટમાં હીરો વેચાય છે, બરોબર? પણ આપણી મિસ્ટેકને લીધે કોઈ પણ જગ્યાએ બીજી રહી ગયું, બરોબર? તો એક તો એને જે કટની નુકસાની આવે ઈ, બીજી વસ્તુ કે એને જે સર્ટિફિકેટમાં હીરો મોકલ્યો છે, બરોબર, એના પૈસા જાય ઈ. કારણ કે હીરો બીજી આવે એને એક્સેલ તો કરવો જ પડે પાછો, બરોબર? તો ઓલું સર્ટિફિકેટ એને શું થઈ ગયું? ફેલ થઈ ગયું, એને ઈ નુકસાન. એટલે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, આપણે કામ ઈ રીતનું કરવાનું જ્યાંથી આપણે વેલ્યુ એડ કરીએ એકની અને આપણીથી શેઠ ખુશ રહેવા જોઈએ. સમજ્યા? અને આ ધંધો એવો છે જેમાં આપણે સહન કરતા શીખવું પડશે. સહન કરતા શીખવું પડશે. ક્યારેક આપણે સમય એવો આવશે જે આપણને વાક વગરના દસ્તાવશે. એક સમજી લો કે હીરો છે, આપણને મેનેજર જ કામ કરવાનું કીધું, હા ચામડી છે, તમે એટલું કામ કરતા હો, આપણે એટલું કામ કરીને ગયા, ચામડી હોય ગઈ, તો મેનેજર એમ કે કામ કેમ કર્યું? આપણે કીધું તમે કીધું તું, મેં તો કીધું જ નથી. પછી ત્યાં હા શું કરી દેવાના, આઈ એક્સેપ્ટ, મારી મિસ્ટેક થઈ ગઈ. ત્યાં તમે એમ કહો કે નહીં મેં કર્યું જ નથી, તમે કીધું તું નામ ને તેમ ને, તો પછી તમારી જે સાઈઝ આવતી હોય 2 કેરેટ 3 કેરેટ ની, એ સીધી કેરેટ ડાઉન થઈ જાય. સમજ્યા? અને કાં તો તમે 2 થી 3 મહિનામાં ત્યાં સટકી જાવ ત્યાંથી. આ એક નિયમ છે આ વસ્તુનો, ટ્રિપલ એક્સ. જ્યાં નમવું પડે ત્યાં નમી લેવાનું. ગમે એ જગ્યાએ આપણે સામું નહીં કહેવાનું, તો આપણે આ ધંધામાં હાલવી. પણ મીંદડીને બસવાયા ઘોડે ખાય, અહીંયા ત્યાંથી અહીંયા, ત્યાંથી મૂકીને અહીંયા. અને આપણી સેલરી ક્યારે પ્લસ થાય કે આપણે એકની એક કંપનીમાં ટાઈમ કાઢીએ લાંબો, તો એ તો સ્વાભાવિક છે ને. એ તો હીરાની હું કોઈ પણ કંપની તમે લાંબો ટાઈમ કાઢો તો તમારી સેલરી પ્લસ થાય. એટલે આ વસ્તુ એક યાદ રાખજો, બરોબર? પોલિશ એટલે ઘોટાણ અને સેમેટ્રી એટલે વેરિએશન અને જાળી અને એલાઇનમેન્ટ, 3 વસ્તુ. હવે આપણે કટનું તો કીધું, કટ તો લાવવાનું છે એ રીતના લાવવાનું છે, બરોબર? પછી સેમેટ્રી, સેમેટ્રી એટલે આપણે જાળી મેળવવી જોઈએ ને ઈ. અને આપણે એલાઇનમેન્ટ, એલાઇનમેન્ટ એટલે ઓલા પણ ઓલો હીરો છે, બરોબર? ચોકડી દેખાય છે મથાળામાં, આ નીચેનો આમ ઊભો હીરો છે, ઈ જોજો. એ ચોકડીના પોઈન્ટની એક્ઝેક્ટ નીચે જે ભાલો છે ને, એ એક્ઝેક્ટ એની નીચે આવવો જોઈએ. સેજ આમ તેમ હોય તો એને એલાઇનમેન્ટ વીક કહેવાય.
સમજ્યા? ઓલું પોસ્ટર આ દિવાલે છે ઈ ટ્યુબલાઇટ નીચે. એને શું કહેવાય? એલાઇનમેન્ટ વીક કહેવાય. ધાર લેવલ એટલે આખા એરિયાની જે ધાર છે બરોબર ઈ એક જ સરખી હોવી જોઈએ. અને વેરિએશન એટલે આપણે પેટાના 4 ભાલા હોય બરોબર, એ 4 ના એંગલ એક એમ સમજી લો, 2 ના 41 ના છે, 2 ના 42 ના છે બરોબર. તો એને કાં તો 41 થી લઈને બધા કરવા પડે, કાં તો 42 ના બધા કરવા પડે. હવે 41 ના છે અને 42 ના કરવા હોય શું કરવું પડે? ધારમાંથી મૂકવા પડે. ક્યાંથી? ધારમાંથી. 42 ના છે અને 41 ના કરવા હોય તો ટીકમાંથી. હવે જે મોટામાં મોટું પેલ હોય એને મેક્સિમમ કહેવાય. મોટામાં મોટા એંગલ હોય અથવા હાઈટ હોય એને શું કહેવાય? મેક્સિમમ પેલ છે. 42 ના છે બરોબર, તો ચારેય ના પ્લસ કરી દેવાના. પછી 4 પેલ છે તો ભાગ્યા 4 કરી દેવાના. એ આપણી એવરેજ આવી. શું એવરેજ? સમજાણું? એવરેજ એટલે એમ સમજી લો 4 ભાઈ છે બરોબર, બધા અલગ અલગ રહે છે પણ ભેગા છે. હવે ચારેયની પ્રોપર્ટી ભેગી કરીને સરખા ભાગે વેચી દેવાની બરોબર. તો એ જે પ્રોપર્ટીની વેલ્યુ આવી એ શું કહેવાય? એવરેજ. સમજાણું? બેની પાસે 5-5 લાખ રૂપિયા છે, બેની પાસે 10-10 લાખ રૂપિયા છે. બધાને ભેગા કરીને વેચી દેવું કેટલા આવે? બેની પાસે 5-5 છે, બેની પાસે 10-10 છે, 7.5 આવે. કેટલા? એ 7.5 આપણી એવરેજ થઈ. એવરેજ એટલે જે આપણે કટની અંદર લાવવાનું હોય ઈ. સમજાણું? એ વસ્તુ નો આઈડિયા હોય મને કયો. ઘૂંટાણ. સૌથી મહત્વનો એક્સ ઈ આપણું ઘૂંટાણ છે. ઘૂંટાણ. હવે તમે 2-3-4 મહિના મહેનત કરશો એટલે તમારથી કટાઈ આવી જાય અને સેમેટ્રી આવી જાય. સેમેટ્રી એટલે જાળી મળી જાય. પણ જે વસ્તુ મેન છે એ શું છે? ઘૂંટાણ. ઘૂંટાણમાં સોળ, સારી, મરિયા, સ્ક્રેચ અલગ અલગ વસ્તુ આવે. ઘૂંટાણ ક્યારે સામેથી નહીં, ક્રોસ એંગલ થી જોવાનું. એટલે જે વસ્તુ છે એ પેલની અંદર દેખાય. આપણું એક્સ કટ હોય ને, એક્સ કટ ને એક્સ પોલિશ બરોબર. હવે એક્સ પોલિશ આપણે 50x ના માઇક્રોમાં ઝૂમ થાય. 50x નો માઇક્રો આવે એમાં ઝૂમ થાય, એમાં જોવામાં આવે. એટલે આપણું અવડું હીરો હોય ને એને અવડું દેખાય. હવે વિચાર કરો, એ એવું દેખાય છે આપણે આમાં તો સળ પડે બરોબર, એ આપણે ઘૂંટી નાખવી. પછી એમાં બારીક નાના નાના સળ હોય ને, બારીક એ આપણને હાઈ ક્લાસમાં દેખાય જ નહીં, માઇક્રોમાં દેખાય બરોબર. તો એ નિશાન મારીને આવવા દે આમાં સળ છે, આ ખોટો. પણ એ આપણે ખાલી જોતા શીખવાનું છે. સળ તમારાથી ઘૂંટાઈ જાય અને ક્યારે? એ આપણને દેખાય ત્યારે. એ ખાલી જોતા શીખવાનું છે. એ જોતા આવડી જાય એટલે ઘૂંટાણ કરતા આવડી જાય. એ નિશાન તમે એસીટોનથી સાફ કરીને જવા દેવો એ તમને આવડ્યું નથી. એ તમારી જાતને તમે બનાવો છો. સમજ્યા? એટલે કોઈ પણ વસ્તુ, કોઈ પણ કામ કરવી બરોબર, એ આવડે તો જ કરવાનું, નકર પૂછી લેવાનું. પોતાની જાતને રમાડીને કોઈ કામ નહીં કરવાનું. એ આયા નહીં, કોઈ પણ જગ્યાએ ઈ તમને વસ્તુ ફાયદાકારક રહે. કે તમને નથી આવડતું તો કાંઈ નહીં, પૂછી લો અથવા શીખો XYZ.
પણ તમે એવું વિચારો છો, એકચ્યુઅલમાં તમને નથી આવડતું, તમે એવું વિચારો છો મને આવડે છે, પણ એમાં ને એમાં તમારી જાતને રમાડીને તમે જે કરો છો ને, તો એમાં તમે ક્યારેય સક્સેસ નહીં જાઓ. આ સક્સેસ થવાનો પહેલો નિયમ. એટલે આપણીથી નથી થતું, બરોબર, તો એ આપણે શીખવાનું. કોઈ પાસે કરાવી લેવું કાં તો હાલ છે એ વસ્તુ નહીં. અને હાલ છે એ શબ્દ આમાં નહીં હાલે. આપણે જે કામ કરવી છે, હાલો તરખુણિયા મારવી છે, આણપા મારી દીધા છે, બરોબર, આમાં બીજું ને ત્રીજા તરખુણિયામાં આપણે મારતા મારતા સળ દેખાડે ને તો પેલા એને ઘૂંટ લેવાનું. આપણને ખબર જ છે સળ છે, આપણે સતાય જવા દેવી, ઓલો નિશાન મારીને આપવાનો જોઈએ, પાછો હીરો બેહાડવો, પાછો ઘૂંટાણ કરવું, એની કરતા સડાવેલો છે ત્યાં જ ઘૂંટાણ કરી લો ને તમે. જે વસ્તુ નથી હાલવાની એ તો નથી જ હાલવાની. સમજ્યા? એમાં ખાસ ધ્યાન રાખવાનું. આમાં નવા કેટલા છે? 4-5 દિવસમાં આવ્યા હોય એટલે 8-9 જણા છે, બરોબર. તો એ લોકો એંગલ એઝિમુથ હજી નહીં મેળવતા હોય, હજી ચાલુ જ કર્યું છે, મતલબમાં કર્યું ચાલુ. તો આપણે મિસ્ટેક કરવી જોઈએ ને, જે ઈ ખાલી સુધારવાની છે. કઈ જગ્યાએ? અહીંયા આપણે જે એક એક ટેલ કરીને માપવી છે ને, એ નથી કરવાનું. આપણી પાસે હીરો આવ્યો, બરોબર, કાચો છે, ટેબલ મૂકેલું છે, બરોબર, તળિયે આપણને ખબર છે 8 ટેલ કાપવાના, તો 8 કાપી નાખવાના એકારે. ના 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 ના, મોટા ન થવા જોઈએ. આપણને ખબર છે કે ભાઈ આપણે એટલું તેલ આપશું તો એ ધારમાં નહીં ભરી જાય, આપણે એટલું ટીકમાંથી બાકી રાખશું તો એ આપણું રોંગ કામ નહીં થાય. એટલે 8 તેલ તળિયે કાપી નાખવાના, પછી 8 તેલ મથાળે કાપી નાખવાના. પછી એકવાર હીરો માપી લેવાનો, હીરો માપીને જોવાનું કઈ જગ્યાએ કઈ વસ્તુ આવી. તળિયાનો ફોટો પાડી લેવાનો, મથાળાનો ફોટો પાડી લેવાનો. આપણે વારે વારે જવું એની કરતા તળિયે એકારે 8 ના એઝિમુથ એંગલ મેળવવી અને મથાળે એકારે 8 ના એંગલ એઝિમુથ મેળવવી, તો એક જ વાર આપણે દિવસમાં ઊભું થવાનું રે માપવા હાટું. એક કરીને માપ્યો, પાછો સડાયો, પાછો કર્યો, પાછો માપ્યો, ન થયું, પાછું કર્યું, પાછું માપ્યું, વધી ગયું, પાછું કર્યું, પાછું માપ્યું, ઘટી ગયું ને હવે મેળે એવું. ટાઈમ ના બગડે છે આપણો. કારીગર 5 પ્રિન્ટમાં હીરો બનાવે, ખ્યાલ છે? 5 વાર ઉભો થાય ને 5મી પ્રિન્ટ એ ફાઇનલ હીરો જમા કરાવી દે. એટલે આપણને ખબર છે કે આ કાચો હીરો છે, તો તળિયે 8 પેલ નો રાઉન્ડ મારી દો, મથાળે 8 પેલ નો રાઉન્ડ મારી દો, હીરો માપી લો, પેટાના પેલ થી ચાલુ કરો, 8 ના એઝિમુથ મેળવો, મથાળે 8 ના એઝિમુથ મેળવો, પાછો માપો, પછી 2-3 પેલ માં આમ તેમ હશે, પછી મેળવી લેવાના. સમજાણું? વારે વારે ઉભો થવાના ધક્કા બંધ થઈ જાય, આપણો જે સ્પીડ થી કામ કરવી છે એમાં બૂસ્ટ લાગી જાય, 3 ગણી સ્પીડ થઈ જાય કામ કરવાની. આજની મેન મોટી વાત છે, તમારો વાર ક્યાં લાગે છે તમે ખાલી મને કહો તો હું એનું સોલ્યુશન આપું તમને. તમે આમાં ન કહીએ તો પર્સનલી મને કહેજો, પણ વાર લગાડીને આપણે નથી શીખવાનું. ડિસિઝન આપણું પરફેક્ટ હોવું જોઈએ, સચોટ હોવું જોઈએ. આપણે ટોટલ વસ્તુના કાપા છે, આપણે એઝિમુથ કદાચ 5 ફરક આવ્યો તો એક ક્લિક ફેરીને ઓલામાં 1.5 કાપાનું એઝિમુથ ફેરી જોઈએ, એઝિમુથ આવી જ જાય. અને પહેલી વસ્તુ એ છે કે તમે હીરો સીધો બેહાડશો એટલે એઝિમુથ ખાલી 1 થી 2 જ આમ તેમ થાય. મેન ફેન્સીમાં હીરો
બેહાડવાનું છે. તમે હીરો એક નાકની દાંડીએ બેહાડ દેવો એટલે એઝિમુથ ને આમ તેમ થાવામાં ફાટશે. હીરાના એઝિમુથ પરફેક્ટ આવે ને એંગલ એ પરફેક્ટ આવે. મેન બેહાડવાની ખાસિયત છે. તમે તાહો બેહાડીને કાપી નાખશો ને એક વીઘાના ફરક આવશે. એ ભાંગવામાં તમારે વયો જાય ટાઈમ જાજો. સમજ્યા? એટલે આપણે ઈ વસ્તુ નથી કરવાની જેનાથી આપણને નુકસાન થાય છે. ઈ વસ્તુ તરફ જવાનું છે કે જેમાં આપણો ફાયદો આપણને દેખાય છે. કોઈ પણ વસ્તુમાં તકલીફ હોય ને તો તમે મને કહેજો, એ હાન સાંજે હું નહીં લાવી દે. આપણે કામમાં આમ તેમ બિલકુલ નથી કરવાનું. મને ખબર છે તમે બધા તમારો ઓફિસ કારખાને અથવા XYZ જ્યાં જતા હોય ત્યાંથી મહેનત કરીને જ અહીંયા પાછા મહેનત કરવા આવો, થાકી જાવ જોવો. પણ આપણી પાસે ખાલી 4 મહિના જ છે મહેનત કરવાના, પછી એવડી મહેનત નહીં થાય તમારે. હું લાખ, 1.5 લાખ, 1.5 લાખ નું કામ કરું છું બહાર, બરોબર, તો હું અહીં મહેનત કરું છું. શું કામ? મારે પ્રગતિ કરવી છે ને. નકર તો હું આરામથી ન બેહું, માય ગયું હવાર જાઉં સાંજે પાછો મજા કરીશું તોય પૈસા વધશે. લાખ, 1.5 લાખ નું કામ કરતો જ તે પૈસા તોય વધશે. પણ નહીં, આપણે ગમે જિંદગીના ગમે સ્ટેજ હોય એમાં એક પોઈન્ટ પ્લસ કઈ રીતના થાય, માઇન્ડમાં એ હાલવું જ જોઈએ. ન થાય તો કઈ નહીં, ટ્રાય તો થાય ને. ઈ મોટિવ થી હાલવાનું. પછી અમુક છે ભાવલો 35 વર્ષ થઈ રહ્યા ઘણા, મને એટલો અનુભવ. પણ કાકા તમે 99 છો, ત્યાંથી નેક્સ્ટ સ્ટેપ આગળ આવવાનું ક્યારે વિચાર્યું જ નથી. ઈ વિચાર્યું હોત ને તો તમે બહુ આગળ હોત. સૌજીબેન XXX હીરો નથી બનાવતા આવડતું, કેવડી કંપની હાકે છે. ઈ મહેનત આગળ એક સ્ટેપ આવવાનું વિચારવાનું જ છે, પણ પ્લસ એમાં ભેગી મહેનત જોહે. તમે આવશો જ તેમ, હું લખી દઉં. તમે માઇન્ડમાં ગોલ સેટ કરી લો, મારે 4 મહિનામાં શીખવાનું છે, પછી 2 વર્ષ હીરા ગણવાના છે, પછી ઘરનું કારખાનું કરવાનું છે, એટલા ટાઈમ સુધી મારે આ કરવું છે, એ થઈ જ જાય. પણ એ તમારી લગન હોવી જોઈએ. સવારે જાવ તે વાહે હરું હોય એમ જવાનું, અને સાંજે ઘરે આવો ને તે આગળ હરું હોય એમ આવવાનું. થઈ જ છે. દિવસે તો 16, 17, 18, 20 વર્ષ, 22, 25 વર્ષ સુધીના છોકરા આવે, જેને પૈસા કેમ થાય ને એ નથી ખબર પડતી. સમજ્યા? એને પૈસા કેમ થાય ને એ નથી ખબર પડતી. બાપાએ મોકલી દે, ચાલ્યો જાવ શીખો, બરોબર. બાપાને એમ થાય કે આવડા ને પૈસા ભર્યા છે ને શીખવાડશે, પણ એ વસ્તુ એમ ન શીખાય. આવે 9 વાગે, પછી 5:30 વાગ્યાના ઘડિયાળમાં આમ જોતા હોય, 6 ક્યારે વાગશે એમ. એ વસ્તુમાં ક્યારે નો સક્સેસ થઈ શકીએ. આપણે કામ કરતા હોય, સાંજે 6 વાગી જાય, બાજુવાળા એમ કે મૂકીને આવો 6 વાગી ગયા, ત્યારે આપણને ખબર પડી ઓહ 6 વાગી ગયા.
ત્યારે આપણું ફોકસ, આપણું માઇન્ડ ખાલી એમાં જ હોય. આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ એ જગ્યાની નિર્ણય મુક્તિ આવવાની છે, પછી અહીંયા આવવાનું છે. આપણે ભલે નાઇટમાં આવી છીએ પણ અહીં આવી એટલે આપણું માઇન્ડ ફ્રેશ હોવું જોઈએ, ફોકસ ખાલી હીરામાં, બીજું કોઈ જાતનું કંઈ વિચારવાનું જ નથી. લેવાના હોય તો બહાર ને દેવાના હોય તો બહાર, એ બધું તમે અહીંયા વિચારો મગજમાં ફરતા હશે ને તમારે લાંબો ટાઈમ લાગી જાય શીખવામાં.